દીપોત્સવ સ્પેશિયલ મની મેનેજરમાં હું પ્રીતિ દલાલ તમારું સ્વાગત કરું છું. તો આજે આ ખાસ એપિસોડમાં આપણે વીતેલા સંવતમાં ઇક્વિટી માર્કેટ અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ માટે કેવું રહ્યું અને હવે અહીંથી આગળની રણનીતિ કેવી હોવી જોઈએ તે અંગે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઇઝર્સના કલ્પેશ આશર અને રૂપી વિથ ઋષભ ઇન્વેસ્ટમેન્ટના ઋષભ દેસાઈ. આપ બંનેનું ઘણું સ્વાગત છે કલ્પેશભાઈ અને ઋષભ. અને ફર્સ્ટ ઓફકોર્સ દિવાળીનો ને ફેસ્ટિવિટીનો તો જોય છે, પણ એનાથી ઉપર એક બીજો જોય છે કે આપણે હવે એક સ્ટુડિયોમાં બેસીને હવે શો કરી શકીએ છીએ. અને જે હું તમને શો પહેલાં પણ કહેતી હતી કે જે એનર્જી લેવલ્સ અને જે આપણે પાસ કરતા હોઈએ છીએ એનો કંઈ શો કરવાનો એન્જોયમેન્ટ જ અલગ હોય છે. પણ જે રીતે માર્કેટ અને હવે આપણે ફેસ્ટિવિટીની એન્જોયમેન્ટ લઈ રહ્યા છે, એક આપણે પાછળ જઈને પણ જોઈ લેવું જોઈએ કે કઈ રીતના આપણા જે ઇન્વેસ્ટમેન્ટ છે એના રિટર્ન્સ આવ્યા છે અને કઈ રીતે આગળની આપણે સ્ટ્રેટેજી અપનાવી છે. તો એના માટે થોડું બેક ટુ હિસ્ટ્રી આપણે જવું જરૂરી છે. કલ્પેશભાઈ, ઓફકોર્સ એક પેન્ડેમિકનું આપણે એક પીરિયડ જોયું, ઘણા બધા સારા દિવસો ખરાબ દિવસો આપણે જોયા, પણ માર્કેટે એક સારું પરફોર્મન્સ આપ્યું. અને એ માર્કેટમાં આઈ થિંક ધ ફૂલ ક્રેડિટ શુડ ગો ટુ ધ ઇન્ડિયન રિટેલ ઇન્વેસ્ટર્સ અને ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સને. તમે કઈ રીતે જુઓ છો કે માઇન્ડસેટ ઓફ એન ઇન્વેસ્ટર આ પીરિયડ દરમિયાન કઈ રીતે તમને ચેન્જ થતા જોવા મળ્યું? પહેલી વાત તો પ્રીતિ, તમે જે કીધું કે બિલકુલ સાચી વાત છે કે આ એક નવી ઉર્જા છે અને દિવાળીથી બહેતર મોકો સ્ટુડિયોમાં આવવાનો આઈ થિંક ન હોઈ શકે અને ફરીથી નવી શરૂઆત કરવાનો પણ મોકો ન હોઈ શકે. સો ફિલિંગ વેરી એનર્જાઇઝડ. અને જે આપણે માર્કેટ્સની વાત કરી પ્રીતિ, કે એમાં આપણે જે છેલ્લા 3 વર્ષમાં, ઇનફેક્ટ હું પેન્ડેમિકથી 1 વર્ષ હજી પાછળ જઈશ, જ્યાં આપણે જોયું કે માર્કેટ્સ ત્યારે લગભગ એક સ્ટેગ્નન્ટ હતા અને ઇનફેક્ટ પોઝિટિવ મોડમાં હતા. અને એક મોટો આંચકો લાગ્યો કે ઝટકો જે કહેવાય એ પેન્ડેમિકના રૂપમાં લાગ્યો. અને ઇનફેક્ટ એ જે 15 દિવસથી 1 મહિનાનો જે સમય હતો જ્યારે માર્કેટ્સ લગભગ 40% ઘટાડો એમાં આપણે જોવા મળ્યો, આઈ થિંક એ મોકો લોકોને ડિસિઝન કરતાં આઈ થિંક શું એમના પર વીતી છે એ ટાઈમ જ નહીં મળ્યો એ લોકોને વિચારવાનો. ખરી વાત છે. અને આઈ થિંક દેટ ટર્ન્ડ આઉટ ટુ બી અ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ. કે લોકો હજી વિચારે કે આપણે વેચવું કે લેવું એ પહેલાં તો લગભગ એ લોકો એક મોટી જે કેટેસ્ટ્રોફી કહેવાય કે જે મોટી કહીએ કે દુનિયા પર જે મોટો એક ભય હતો પેન્ડેમિકનો, એ આખો છવાઈ ગયેલો અને એમાં આપણી માર્કેટ 40% થી 50% ફોલ થયેલી. એ પછી આપણે જોયું કે તરત જ જેવી સ્ટેબિલાઇઝ થઈ અને બધા આપણે કહીએ કે માપદંડને તોડીને ઇકોનોમીઝ વર ડાઉન, લોકોના મોરાલ ડાઉન હતા. ફક્ત એક ફાયદો હતો કે લોકો ઘરે હતા અને એમની પાસે એક મોબાઈલ હતો. તો એના પછી લોકોએ જ્યારે થોડીક આપણે કહીએ ને કે સ્થિરતા આવવા લાગી, ઓબ્વિયસલી પેન્ડેમિકનો ભય બહુ જ હતો, બટ માર્કેટ રૂપે એ લોકોને જ્યારે લાગ્યું કે હવે આપણે કાંઈક કરી શકીએ, ત્યારે માર્કેટ્સ ગ્લોબલી, ફક્ત ભારતમાંની ગ્લોબલી પાછી ઉપર આવવા લાગી. અને એ જ માર્કેટનું એક આપણે કહીએ કે વિચિત્ર કહીએ કે ખૂબસૂરત એક ફીચર છે કે બધા લોકોની જે માન્યતાઓ હતી એનાથી બિલકુલ વિપરીત જઈ અને માર્કેટ્સ સ્ટાર્ટેડ રાઇઝિંગ અગેન. મે બી એમ પણ કહી શકાય કલ્પેશભાઈ કે દેટ વોઝ ધ ઓનલી પોઝિટિવ થિંગ. કારણ કે આપણે ઘરે બેસ્યા હતા, ટેલિવિઝન પર પણ કંઈ એટલા બધા ખાસ રિપીટ પ્રોગ્રામ્સ આવતા હતા, વિચ વોઝ લાઈવ વોઝ ઓનલી ધ માર્કેટ. અને અમે જોયું છે બિકોઝ વી વર ઓલ્સો વર્કિંગ, અને આઈ થિંક દેટ વોટ કેપ્ટ અસ ગોઈંગ અહેડ. એક્ઝેક્ટલી. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે ત્યારે આપણે નહીં, ધ સેમ સિચ્યુએશન વોઝ ગ્લોબલી. બધા લોકો લગભગ એ જ એક માઇન્ડસેટમાં હતા અને એના પરિણામ સ્વરૂપે માર્કેટ્સ સ્ટાર્ટેડ રાઇઝિંગ. એટલે લોકોને લિક્વિડિટી આવવા લાગી, લોકોએ માર્કેટ્સમાં ઇન્વેસ્ટ કરવા લાગ્યા અને માર્કેટ્સ વેન્ટ અપ. માઇન્ડસેટની તમે જે વાત કરી એના પછી રિયાલિટી આવી કે જ્યારે પેન્ડેમિકનું આખું એક ફેઝ વયો ગયો, ફર્સ્ટ આઈ થિંક જે ફેઝ હતો, એના પછી માર્કેટ્સ થોડી સ્ટેબિલાઇઝ થઈ, ઓલ્ધો એટ અ હાયર લેવલ. અને પછી બીજો મોટો આંચકો લાગ્યો જ્યારે આ વોરનું એક સિચ્યુએશન ફેબ્રુઆરીમાંથી આપણે જોવા લાગ્યા છે, જ્યાં માર્કેટ્સ પાછી લગભગ 10 થી 20% ડાઉન થઈ. આખું એક એવરેજ કરીએ પ્રીતિ, તો આ એક એજ્યુકેશન છે. આ એક મોટો એક આપણે કહીએ ને કે પાઠ ભણાવ્યો છે માર્કેટે આપણને કે સ્ટે ઇન્વેસ્ટેડ. અને એ સ્ટે ઇન્વેસ્ટેડનું એક ફ્લેશબેક ગણીએ તો એ છે કે જેટલા તમે માર્કેટમાં સ્થિર રીતે બેઠા રહેશો, તમારું પ્લાનિંગ મજબૂત હશે,
તમારી પાસે ઇન્વેસ્ટ કરવાની ક્ષમતા હશે, માર્કેટ્સ વિલ રિવોર્ડ યુ. તો આઈ થિંક આનાથી મોટો એજ્યુકેશન છેલ્લા 2 વર્ષમાં ઇક્વિટી માટે એનાથી મોટો કોઈ ન હોઈ શકે ઇન્વેસ્ટર માટે. અને એના જે આપણે કહીએ કે રૂટ્સ, એના જે આપણે કહીએ કે બીજ જે હતા એ લગભગ 10 વર્ષ પહેલાં હતા. લોકોએ એસઆઈપી કરવાનું સ્ટાર્ટ કર્યું, અને જે લોકોએ એસઆઈપી બંધ નહોતી કરી, જે લોકોએ રિડેમ્પશન નહોતા કર્યા, જે લોકોએ પુલ આઉટ નહોતું કર્યું, એ લોકો આજે પણ એમના પોર્ટફોલિયોમાં એનું એવરેજ તમે જોવા જાઓ તો લગભગ 20 થી 25% CAGR એટલે જે વાર્ષિક આપણને રિટર્ન્સ મળે છે હજી પણ દેખાય છે, ઇનસ્પાઇટ કે માર્કેટ્સ આજે લગભગ 10 થી 15% ફ્રોમ ધ ટોપ ડાઉન છે. તો આ એક મોટું આઈ થિંક મારા માટે તો એક આપણે કહીએ કે એક એજ્યુકેશનલ પીરિયડ રહ્યું છે, અને જે પણ આ મોકામાંથી આપણે નીકળ્યા છીએ હેઝ બીન ધ બિગેસ્ટ આઈ થિંક લર્નિંગ. એબ્સોલ્યુટલી. અને આમાંથી પણ આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે ભાઈ સ્ટે ઇન્વેસ્ટેડ, પણ આનાથી એક વધારે એક્ઝામ્પલ કંઈ ના હોઈ શકે કે તમે જો ઇન્વેસ્ટેડ રહો છો તો કઈ રીતના તમને ફાયદા મળે છે. અને માર્કેટ છે ઉપર નીચે તો જશે જ, તો એટલું કંઈ ગભરાવાની જરૂર નથી, કારણ કે આપણે ટ્રેડર્સ નથી. જે ટ્રેડર્સ હોય, જે ડે ટુ ડે જોતા હોય છે, મે બી એ લોકોને થોડી ચિંતા થતી હોય છે. પણ ઋષભ, જે રીતે કલ્પેશભાઈએ કહ્યું કે જે ઇન્વેસ્ટેડ રહ્યા એમને એક સારું રિટર્ન્સ પણ મળ્યું હશે, ને આઈ થિંક એ હાઈએસ્ટ રિટર્ન્સ એવર આપણને જોવા મળ્યા. અને હવે આપણે માર્કેટમાં રાહ જોઈ રહ્યા છે કે ક્યારે એવા રિટર્ન્સ મળશે, તો હમણાં તો નહીં મળે, કારણ કે વેલ્યુએશન વાઇઝ પણ આપણે ખાસા એવા કરેક્ટ થયા છે. પણ લાસ્ટ 12 મહિનામાં આપણે સંવતનું અત્યારે આપણે એક પોઈન્ટ્સ લઈ રહ્યા છે, ત્યારે તમને શું લાગે છે કે કયા એવા સેક્ટર્સ છે જેને આઉટપરફોર્મ કર્યું છે, કયા એવા સેક્ટર્સ છે જેનાથી આશા હતી પણ પરફોર્મન્સ નથી આપ્યું, અને કયા એવા સેક્ટર્સ છે કે જેને આશા કરતાં પણ વધારે આપણને રિટર્ન્સ આપ્યા છે? કઈ રીતે તમે આખા ઇક્વિટી માર્કેટને જોઈ રહ્યા છો? પ્રીતિ, પહેલાં તો ખૂબ ખૂબ આભાર મને શો પર ઇન્વાઇટ કરવા માટે. એબ્સોલ્યુટલી તમે બરોબર કીધું કે જે મારો તો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે સ્ટુડિયોમાં, એટલે આઈ એમ વેરી એક્સાઇટેડ. પણ કલ્પેશભાઈ પણ બહુ સરસ રીતના પુટ કર્યું કે આ માર્કેટ છે ને કોન્સ્ટન્ટ લર્નિંગ જ છે. તમે કેટલા પણ એક્સપિરિયન્સ થઈ જાઓ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, તમને કંઈક ને કંઈક એવરી ડે તમને નવું ને નવું શીખડાવવા મળે જ છે આમાં. હવે તમે જે કીધું કે સંવતથી સંવત 3 એવા સેક્ટર્સ છે કે વિચ હેઝ ડન વેરી વેલ. હમણાં આમ સંવત ટુ સંવત માર્કેટ, ઇન્ડિયન માર્કેટ આમ ફ્લેટ ચાલે છે, માર્કેટે વધારે કમાવા આપ્યું નથી. પણ ઓટો સેક્ટર એવો છે કે વિચ હેઝ ડન ફિનોમિનલી વેલ, FMCG એવું સેક્ટર છે વિચ હેઝ ડન વેરી વેલ, અને એનર્જી સેક્ટર એવું છે વિચ હેઝ ડન વેરી વેલ. હવે થોડું તમને આમાં રીઝનિંગ આપી દઉં. ઓટો સેક્ટર આપણે છે ને ઘણા વર્ષોથી એકદમ સ્લમ ચાલતું હતું. કોવિડમાં પણ ખરીદી એટલી કંઈ ઓટો સેક્ટરની કંઈ થઈ નથી. અને હવે જે પર્સનલ વ્હીકલ્સ છે, કમર્શિયલ વ્હીકલ્સ છે, એનું ડિમાન્ડ હવે સડનલી ધીરે ધીરે, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ છે એનું પણ ડિમાન્ડ એકદમ સડનલી વધવા માંડ્યું છે. સો આ ડિમાન્ડના કારણ આ ઓટો સેક્ટર હેઝ ડન વેરી વેલ. આમ વેલ્યુએશન્સ વાઇઝ ઓટો સેક્ટર ઇઝ સ્ટીલ વેરી લો. એનું આમ જોવા જઈએ તો લોંગ ટર્મ, આ તો સિર્ફ 1 વર્ષનું જ હું તમને કહું છું, સંવત ટુ સંવતનું. ધીસ ઇઝ નોટ, આમ ટેકનિકલી નોટ ધ રાઇટ વે ટુ લુક એટ ઇટ. પણ હજુ ઓટો સેગમેન્ટમાં હજુ બહુ ગ્રોથ છે. લોંગ ટર્મ જોશો તો આમ ફ્લેટ ચાલી રહ્યું છે. પણ કારણ કે ઋષભ, લોંગ આપણે જોયું કે ચિપ શોર્ટેજને લીધે એક ત્યારે પણ આપણે એક પ્રોબ્લેમ જોયો હતો, પણ ઓલ થ્રુ આઉટ એક જ્યારથી લિટલ બિટ ઓપનિંગ શરૂ થયું તો સેલ્સના નંબર તો અત્યારે બી તમે જાણો છો કે ક્વાઇટ હાયર જ રહ્યા છે. કરેક્ટ. ના, આ તમે બહુ બરોબર કીધું, કારણ કે જે ચિપ્સ બનાવે છે, સેમી કન્ડક્ટર, તાઇવાન એકદમ ઇઝ ધ હબ ફોર મેન્યુફેક્ચરિંગ. અને આ જેટલું પણ આ ડિસ્ટ્રપ્શન થયું મેઇનલી સપ્લાય સાઇડથી થયું છે. હવે બીજું જે FMCG સેક્ટર છે, આપણે દેટ ઇઝ કોલ્ડ ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ. હવે કંઈક ને કંઈક આપણે દિવસમાં કોલગેટ હોય, સાબુ હોય, વી આર ગોઈંગ ટુ યુઝ ઓલ ઓફ ધીઝ પ્રોડક્ટ્સ ઓન અ વેરી રેગ્યુલર બેસિસ. તો કન્ઝમ્પશન બહુ જ સ્ટ્રોંગ રહ્યું છે આપણા કન્ટ્રીમાં. તમે જે GST નંબર્સ પણ જોશો, 140 થી 150 શું કહેવાય આપણે લાખ કરોડના રેન્જમાં GST ફિગર્સ પણ આવ્યા છે. સો દેટ ઇઝ વેરી સ્ટ્રોંગ. અને થર્ડ જે સેક્ટર જે મેં તમને જે કહ્યું હતું ઇઝ એનર્જી. હમણાં તો વોર ચાલી રહી છે. સાઉદી અરેબિયા ઇઝ કટિંગ શોર્ટ ઓફ ધેર સપ્લાય. તેલની એકદમ આવશ્યકતા છે વર્લ્ડમાં. અને આ મેઇનલી જે પ્રાઇસ વોર જે ચાલી રહી છે જે ઓઇલ સેગમેન્ટમાં, એના વજહથી આ ડિમાન્ડ એકલી પિકઅપ થઈ છે.
અને એના વજહથી આ સેગમેન્ટ પણ બહુ જ ઉચકાઈ રહ્યો છે. જે બીજા 3 સેક્ટર્સ મારા હિસાબથી જે નથી સારા કર્યા સમવટ ટુ સમવટ ઇઝ આઈટી, એક ફાર્મા આવી ગયું અને રિયલિટી સેક્ટર જે આપણે રિયલ એસ્ટેટ જે કહીએ છીએ. હવે આઈટી ને ફાર્મા તમે જોશો ને કે ફાર્માની કોવિડના ટાઈમ પર એટલી ડિમાન્ડ હતી, એટલું ઉછળાઈ ગયું. આઈટી ઘર બેઠા બેઠા લોકો કરે શું? ટેકનોલોજી, ઇન્ટરનેટ, મોબાઈલ, નેટફ્લિક્સ, એમેઝોન બધું આમાં જ આપણે વ્યસ્ત હતા એમાં. એટલે આઈટી ને ફાર્મા એકદમ સડનલી એના પ્રાઇસીસ વેન્ટ અહેડ, એના અર્નિંગ સમહાવ એટલું કેચઅપ નથી કર્યું જે કરવું જોઈએ આઈટી ને ફાર્મા સેગમેન્ટમાં. એનું અર્નિંગ્સ એટલું કેચઅપ ના કર્યું, એટલે વોટ વી સો અ હ્યુજ ક્રેશ ઇન ધી આઈટી ને ફાર્મા સેગમેન્ટ. રિયલ એસ્ટેટ આપણા કન્ટ્રીમાં છે ને બહુ હજુ વિચિત્ર સેગમેન્ટ છે. ઇટ ઇઝ સ્ટીલ નોટ વેરી ડેવલપ. એ આઈટી ને ફાર્માથી પણ બહુ જ હાઈલી સિક્લિકલ છે. સર્ટન સેગમેન્ટ્સમાં બહુ જ સરસ કર્યું છે રિયલ એસ્ટેટ સેગમેન્ટે, પણ સર્ટન સેગમેન્ટ્સમાં નથી એટલું હજુ એને બરોબર કર્યું. એટલે ડિમાન્ડ પણ એટલી એની રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં નથી આવી. એટલે બેઝિકલી લેક ઓફ ડિમાન્ડ અને સર્ટન શું કહેવાય છે પ્રાઇસ રેલી થઈને અર્નિંગ્સ કેચઅપ ના થયા, એની વજહથી આ 3 સેક્ટર્સે કરેક્ટ કર્યું છે. જી, એટલે એક મિક્સ આપણને બેગ જોવા મળી છે. ઓલ્ધો તમે જેમ કહ્યું કે સપ્લાય સાઇડનું જ કન્સ્ટ્રેન હતું, ડિમાન્ડ સાઇઝ તો આપણી એક રહી છે ને અત્યારે તો ઘણી બધી રોબસ છે. એનો કોઈ વખત આપણને ડર લાગતો હોય છે કે આટલી બધી ડિમાન્ડ અને વર્લ્ડ ઓવરમાં આપણે રિસેશનની વાત કરી રહ્યા છીએ, બટ વી આર ગુડ અને અત્યારે આ ડિમાન્ડ જોઈ રહ્યા છે. પણ કલ્પેશભાઈ, તમને એવું લાગે છે કે આ જે ડિમાન્ડ અત્યારે આપણે જોઈ રહ્યા છે, મે બી પીપલ આર કમિંગ આઉટ ઓફ કોવિડ, 2-3 વર્ષથી કંઈ સેલિબ્રેશન નથી થયું ફેસ્ટિવિટીનું, એટલે આ વખતે વિથ ધ બેંગ આપણે ગણપતિની શરૂઆત થઈ હતી ત્યારે આપણે જોયું છે કે વિથ ધ બેંગ અને બધું રસ્તાઓ ફૂલ ને ટ્રાફિક ને શોપિંગ મોલ્સ ને આ ને તે, અને એમાં હું પણ ગઈ છું, એવું નથી કે આપણે નથી ગયા. પણ આ એક મે બી આ ફેસ્ટિવ સિઝન પતી જશે પછી તમને લાગે છે કે એક થોડું લલ આવી શકે છે કે આ જુસ્સો તમે જોઈ રહ્યા છો કે આગળ વધતો દેખાઈ રહ્યો છે? કારણ કે સેલ્સ પિકઅપ થઈ રહ્યા છે, પણ મેન્યુફેક્ચરિંગમાં હજી એટલું કમ્પેરેટિવલી આપણે પિકઅપ નથી જોઈ રહ્યા. એ જોતાં તમને શું લાગે છે કે કયા સેક્ટર્સમાં તમે એ થોડું સ્લગિશનેસ જોઈ રહ્યા છો? ઇનફેક્ટ આને છે ને હું બીજી રીતે એડ્રેસ કરવા માંગીશ પ્રીતિ, કે હું કયા સેક્ટર્સમાં પોઝિટિવિટી જોઈ રહ્યો છું. કેમ કે આમાં શું છે કે એક ઘણા લોકોને એમ હોય છે કે માર્કેટ્સ અલગ વસ્તુ છે અને ઇકોનોમી અલગ વસ્તુ છે. અને ઇનફેક્ટ એ સત્ય પણ થયું ડ્યુરિંગ કોવિડ, કે જ્યારે માર્કેટ્સ એકચ્યુઅલી ક્રેશ થવી જોતી હતી ત્યારે માર્કેટ્સ વધી ગઈ, તો એનું એક માપદંડ અલગ થઈ ગયું. બટ ઇન રિયાલિટી તમારી માર્કેટ્સ અને તમારી ઇકોનોમીનું ક્યાંક ને ક્યાંક તો એક સિમિલારિટી હોય છે જ. અને એનું તમે જે વાત કરી કે ઓન ધ રોડ આપણી આંખો સમક્ષ આપણને એક બઝ દેખાય છે, એક પોઝિટિવિટી દેખાય છે ઇન્ડિયામાં. હવે હું તો પર્સનલી 2 વર્ષથી કે અબ્રોડ ગયો નથી, બટ જે લોકો કહે છે કે જે સિચ્યુએશન્સ તમે યુરોપમાં કે યુએસમાં કહો છો કે ગ્રાઉન્ડ લેવલ પર અનએમ્પ્લોયમેન્ટ દેખાય છે, ગ્રાઉન્ડ લેવલ પર લોકો કહે છે કે નહીં અમારા ઘરના બજેટ બહુ જ એકદમ સંકળાઈ ગયા છે, કે અમને આ સ્પેન્ડિંગ નથી કરવું, એ એક ફેક્ટ છે. વેરએઝ ઇન્ડિયામાં વી આર વેરી ફોર્ચ્યુનેટ કે એ ચીજો હજી સુધી નથી સંભળાઈ રહી. આઈ એમ નોટ ગેટિંગ ટુ પોલિટિકલ એંગલ એટ ઓલ. જે આપણી સમક્ષ એઝ અ નોર્મલ સિટીઝન આપણે જોઈ રહ્યા છીએ ફ્રોમ અ ફાઇનાન્શિયલ એંગલ, હું એનું ખાલી એક તમને વાત કહી રહ્યો છું. હવે એનું તમે જુઓ કે તમે ઓન ધ રોડ એઝ અ નોર્મલ સિટીઝન કહી રહ્યો છે કે દેર ઇઝ સો મચ ઓફ એક્ટિવિટી હેપનિંગ, સો મચ ઓફ લોકો પૈસા ખર્ચી રહ્યા છે, લોકો કેટલી બધી નવી ગાડીઓ લઈ રહ્યા છે. એણે કીધું કે ઓટો સેક્ટર ઇઝ કમ્પ્લીટલી અબઝ. એનો મતલબ શું છે? એનો મતલબ એ છે કે વી આર અ બ્રાઇટ સ્પોટ. આખી દુનિયામાં આજે જે ઇકોનોમીની એક સિચ્યુએશન છે, એક આખો અંધારો છવાઈ ગયો છે. આજે ઇન્ડિયામાં હજી વી આર નોટ રીચ્ડ ધેટ સ્ટેજ. હું નથી કહેતો કે ઇન્ડિયા વર્લ્ડથી આઇસોલેટેડ છે, ક્યાંક ને ક્યાંક એનું તો આપણને ઇફેક્ટ આવવાનું જ છે. સેક્ટર વાઇઝ તમે જોવા જાઓ તો જે ગવર્મેન્ટની જે પોલિસી છે અને વિચ આઈ થિંક આપણે બધાએ પ્રાઉડલી એને અપનાવી જોઈએ ઇઝ ધ મેક ઇન ઇન્ડિયા કન્સેપ્ટ. જે ઇન્સેન્ટિવ સ્કીમ્સ ગવર્મેન્ટની છે એ કઈ દિશામાં જઈ રહી છે? એ જઈ રહી છે ઇન્સેન્ટિવાઇઝ કરવા માટે મેન્યુફેક્ચરિંગને, વિચ વોઝ એક્ઝેક્ટલી જે તમે શબ્દ વાપર્યો મેન્યુફેક્ચરિંગ. અને આપણા ગવર્મેન્ટને, આપણા ગવર્નરને બધાને ખબર છે કે મેન્યુફેક્ચરિંગ પિકઅપ નહીં થાય તો ઇન્ડિયાનું આગળ વધવાનું નથી. એની સામે અગર જો બાય ચાન્સ હમણાં જે આપણે કહીએ ને કે હરેક ખરાબ ચીજનો પણ અંત આવે છે, અગર જો આ સિચ્યુએશન કાલે ઉઠીને વોરની સિચ્યુએશન નોર્મલાઇઝ થઈ, ક્યારે મને ખબર નથી,
અને જો ઓઇલ પાછું લગભગ સમજો કે 10થી 20% ઓછું થયું અને આપણે જો સાચા પથ પર હશું મેન્યુફેક્ચરિંગના, આઈ થિંક નથિંગ કેન સ્ટોપ ધ ઇન્ડિયા ગ્રોથ સ્ટોરી. નથિંગ કેન સ્ટોપ. અને સેક્ટર વાઇઝમાં આઈ એમ પર્ટિક્યુલરલી વેરી બુલિશ ઓન આઈટી. કેમ કે તમે આઈટીને જો એક ઇન્ડિયન આપણે કહીએ ને ફાઇનાન્શિયલ એંગલમાંથી કાઢી નાખો તો ઓનેસ્ટલી સ્પીકિંગ ઇન્ડિયાનું એક સિનેરિયો બહુ પોઝિટિવ ન કહેવાય, બટ ઇન્ડિયામાં આઈટી ઇઝ અ શાઇનિંગ સ્પોટ. સો કલ્પેશભાઈ, રિષભ, બિફોર આઈ કમ ટુ યુ, અને કલ્પેશભાઈની સાથે પણ હું વાત કરીશ આ જ પોઈન્ટ પર. થોડું પાછું આપણે હિસ્ટ્રીમાં જવું પડશે, એટલે કે પાછલા વર્ષમાં જવું પડશે, પણ એ પહેલાં સમય થઈ રહ્યો છે અહીંયા એક બ્રેકનો. તો એક બ્રેક લઈશું અને પાછા ફરીશું અને આ ચર્ચાને ચાલુ રાખીશું. અમારી સાથે જોડાયેલા રહેજો. બ્રેક પછી આપનું સ્વાગત છે અને આપણે એક થોડા લેખાજોખા લઈ રહ્યા છીએ કે ઇક્વિટી માર્કેટ અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનું કઈ રીતનું પ્રદર્શન રહ્યું છે, કઈ રીતના આપણને રિટર્ન્સ મળ્યા છે લાસ્ટ સંવતથી અત્યારે આજના સંવત સુધી, જે આપણે નવું વર્ષ હવે શરૂ કરીશું એના સુધી. તો કલ્પેશભાઈ, એક જે બીજો સિનારિયો છે, આપણે ઓફકોર્સ ઇક્વિટી માર્કેટ ઇઝ પરફોર્મ, પણ એમાં ઓવરઓલ આપણે જોઈએ તો ઇન્ડેક્સ ફંડ્સ કે ઇન્ડેક્સની રીતે એટલું પરફોર્મન્સ નથી આપણે જોયું, એ ફ્લેટિશ રહ્યા છે. પણ મિડ અને સ્મોલ કેપમાં આપણે એક ખાસી એવી રેલી જોઈ હતી અને એ એક્સાઇટમેન્ટ વધાર્યું હતું. કઈ રીતનું તમે પરફોર્મન્સ જોઈ રહ્યા છો રિટર્ન વાઇઝ? સો ઇન્ડેક્સ અને જે બ્લુ ચિપ્સ આપણે કહીએ કે ઇન્ડેક્સ રિટર્ન્સ મોરલેસ સંમતથી સંમત જોવા જઈએ તો ઇટ હેઝ બીન ફ્લેટ. એટલે જ્યાં હતા આપણે ત્યાં જ લગભગ આઈધર ગિવ એન્ડ ટેક 2% or 3% અપ હશે કે 2 to 3% ડાઉન હશે. સો ઇટ હેઝ બીન ફ્લેટ. અને આઈ થિંક એમાં પણ ફ્લેટનેસમાં પણ એક પોઝિટિવ છે કે આપણે પડ્યા નથી, વિચ મીન્સ ધ બેઝિસ ઇન્ડાઇસીસ જે છે આપણી એટલો ફોલ નથી આવ્યો આપણા લાર્જ કેપ કંપનીઝના જે રિટર્ન્સ છે એમાં. બટ મિડ કેપ અને સ્મોલ કેપનું આઉટ પરફોર્મન્સનું પણ એક કારણ છે પ્રીતિ, કે જ્યારે ફોલ આવેલો ઓબ્વિયસલી એમાં પણ જે ઘટાડો હતો એ વધારે થયેલો. તો જે કેચઅપ કહીએ કે જે હજી લોકોનું જે પરફોર્મન્સ જે છે એના માટે એ લોકોએ આઉટ પરફોર્મ સારો એવો કર્યો છે. અને મિડ કેપ અને સ્મોલ કેપ ફંડ્સ, આપણે સ્ટોક પિકિંગની વાત નથી કરતા, હમણાં હું મ્યુચ્યુઅલ ફંડ્સની રિટર્ન્સની વાત કરું છું, એક કાફી સારો આઉટ પરફોર્મન્સ એમાં દેખાયો છે. અને એક આઈ થિંક ટેકનિકલ એનાલિસ્ટ વધારે કહી શકે કે લેવલ શું છે, બટ આઈ થિંક સ્મોલ કેપમાં તો હજી પણ ગેપ સારો એવો છે કવરેજ કરવા માટે, જો લોકોને ઇન્વેસ્ટ કરવું હોય. બટ અહીંયા મારા અંદરનો ફાઇનાન્શિયલ પ્લાનર પહેલાં બહાર આવશે અને એ કહેશે કે મિડ અને સ્મોલ કેપમાં પણ જે પ્રમાણ તમારું ઇન્વેસ્ટમેન્ટનું હોવું જોઈએ, ફક્ત તમે પરફોર્મન્સને જોઈને કે એક વર્ષનું પરફોર્મન્સ તમે આઉટબીટ કર્યું એ પ્રમાણ નથી કે તમારું ઇન્વેસ્ટમેન્ટ ત્યાં બધું ડાયવર્ટ કરી દો. તમારા જે એસેટ એલોકેશનમાં અને એમાં પણ રિસ્ક ટેકિંગ કેપેસિટીમાં તમને જેટલું યોગ્ય લાગે એટલું જ તમે મિડ અને સ્મોલ કેપમાં લો, કેમ કે સાયકલ છે અને સાયકલ ફરવાની જ છે. અને જ્યારે જો પાછો એક ફોલ આવ્યો ત્યારે મિડ એન્ડ સ્મોલ કેપ્સ વિલ ઓલ્સો ફોલ મોર. સો એક બેલેન્સ્ડ વ્યૂ રાખો અને જો તમારી રિસ્ક ટેકિંગ કેપેસિટી હોય તો એ પ્રમાણે એલોકેશન મિડ અને સ્મોલ કેપમાં રાખો. બટ શ્યોરલી મિડ અને સ્મોલ કેપ તમારા પોર્ટફોલિયોમાં જે આપણે કહીએ કે એક આલ્ફા રિટર્ન, કે જે રોકેટની જે ઇગ્નિશન હોય એ તમારા પોર્ટફોલિયોમાં જો એક સરખા પ્રમાણમાં હોય તો તમારા જે રિટર્ન્સ છે વિલ બી લિટલ બિટ અબવ એવરેજ. જી. તો રિષભ, જેમ કલ્પેશભાઈએ કહ્યું કે સ્મોલ અને મિડ કેપમાં આપણે જે જોયું છે કે હજી પણ એક ગેપ છે, અને લાસ્ટ યરમાં આપણે જોવું હોય કે સ્મોલ અને મિડ કેપ અને ઓવરઓલ માર્કેટમાં સૌથી વધારે રિટર્ન્સ આપણને કઈ રીતના મળ્યા છે પર્સન્ટેજ બેઝિસ પર, તો એ તમે કયા કહેશો અને ક્યાં આપણે હવે આગળ કન્ટિન્યુ કરવા જોઈએ જે આપણા પાછલા જે આપણા ઇન્વેસ્ટમેન્ટ રહ્યા છે, અને ક્યાં ચેન્જીસ કરવા જોઈએ? સો બેઝિકલી મિડ ને સ્મોલ કેપ જે છે એ ઓલવેઝ લોંગ ટર્મ પર લાર્જ કેપથી વધારે જ રિટર્ન આપ્યા છે. દેટ ઇઝ વોટ હિસ્ટોરિકલી વી હેવ સીન. હમણાં ઇવન ધો વેલ્યુએશન્સ રિઝનેબલ છે, આપણું ઇકોનોમી બહુ સરસ રીતના કર્યું છે અને આપણું ઇકોનોમી વીઝ અધર ઇકોનોમીઝ બહુ ઓછું પડ્યું છે. માર્કેટ કેપ વાઇઝ તમે જોશો ને આપણું ઇકોનોમી સિર્ફ 4% જ પડ્યું છે આમ જોવા જઈએ તો. ને યુએસ, ચાઇના તો ઇઝ ફોલન મોર દેન 35-40%, યુએસ ઇઝ ફોલન મોર દેન 20%. એટલે પહેલી વાત તો કે આ જે ડીકપલિંગ જે છે, અગર જો યુએસ અને બધી ઇકોનોમીઝ અગર પ્રોપર રિસેશનમાં આવશે, હમણાં આપણું જે જીડીપી છે એ સ્ટીલ પોઝિટિવમાં છે, યુએસનું 2 ક્વાર્ટરથી નેગેટિવમાં ચાલી રહ્યું છે. એટલે આઈ વુડન્ટ સજેસ્ટ કે કોઈ હમણાં લમસમ કરે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. સ્મોલ કેપ્સના વેલ્યુએશન્સ આર મોર લુક્રેટિવ દેન મિડ એન્ડ લાર્જ કેપ્સ,
પણ હમણાં જો મને પૂછો તો હું લમસમ ઇન્ડિયન ઇકોનોમીમાં હું એડવાઇસ નહીં કરું, કારણ કે યુએસ માર્કેટ હજુ પડવાના બહુ ચાન્સીસ છે આગળ જઈને. અને જેવી રીતના યુએસ ઇઝ ધ મધર ઓફ ઓલ માર્કેટ, એટલે દૂધ ઢોળાય તો છીટા તો પડવાના જ છે, અને ટેબલ નાનું હોય તો છીટા વધારે જ પડવાના છે, સો વી આર લિવિંગ ઇન અ વેરી ઇન્ટરકનેક્ટેડ વર્લ્ડ. એટલે યુએસ માર્કેટ્સ મારા હિસાબથી થોડું ઓર વોલેટાઇલ રહેશે જ. એટલે હમણાં સ્ટેગર્ડ અપ્રોચ રાખો ઇન માય વ્યૂ. મિડ અને સ્મોલ કેપ્સ એમાં જ જેને વેન્ચર કરવું જોઈએ જેને હાઈ રિસ્ક હોય, હુ કેન સ્ટમક વોલેટિલિટી. આપણે જોયું છે કે 40-50% પણ એ સેગમેન્ટ નીચે નેગેટિવમાં ગયું છે. તો એ જે વોલેટિલિટી હેન્ડલ ના કરી શકે તો મિડ ને સ્મોલ કેપમાં ના જવું જોઈએ. આમ મિડ ને સ્મોલ કેપમાં ઓછું રાખવું જોઈએ. હવે તમે જે પૂછ્યું છે શું આઉટલુક જે છે ઇક્વિટી માર્કેટ્સનું આગળ, વી આર ઇન અ વેરી સ્વીટ સ્પોટ. આપણું અર્નિંગ્સ પણ સ્ટ્રોંગ છે, વેલ્યુએશન્સ રિઝનેબલ છે. આઈ એમ વેરી બુલિશ ઓન 3 ઇકોનોમીઝ ગ્લોબલી. વન ઇઝ ઇન્ડિયન ઇકોનોમી, યુએસ ઇકોનોમી અને ચાઇના ઇકોનોમી. હમણાં યુએસ ને ચાઇનામાં યુએસના વેલ્યુએશન્સ આર વેરી રિઝનેબલ. ચાઇનામાં તો હમણાં ડર્ટ ચીપ વેલ્યુએશન્સ થઈ ગયા છે. ચાઇના ઇઝ ગોઈંગ ટુ બી લિટલ મોર સિક્લિકલ, પણ એનો ગ્રોથ પ્રોસ્પેક્ટ બહુ છે. સેકન્ડ લાર્જેસ્ટ ઇકોનોમી છે ચાઇના, રાઈટ. સો મારા હિસાબથી અગર કોઈએ નિવેશ કરવું હોય ઇન્ડિયામાં સ્ટેગર્ડ રીતના કરો. લમસમ જેને કરવું હોય તો યુએસને ચાઇના ઇકોનોમીમાં લમસમ રીતના ઇન્વેસ્ટ કરી શકે છે. પણ આ ત્રણ મેઇનલી આઈ વુડ કોન્સન્ટ્રેટ મોર ઓન ઇન્ડિયા, બિકોઝ આગળ જઈને 2030 કે 2031માં India is going to be the second largest economy as per estimates. So my more allocation should be towards India. અને એક લાસ્ટ વસ્તુ હું કહેવા માંગુ છું કે જ્યારે માર્કેટ નીચે ઘટે ને ત્યારે ગભરાવાનું નહીં. ના, એ બરાબર છે સમય કહ્યું. પણ કલ્પેશભાઈ, આઈ હેવ ટાઈમ ઓછો છે. એક જસ્ટ રેપ અપ ક્વિક ક્વેશ્ચન મારે તમને પૂછવો છે કે જે અત્યારની માર્કેટની જે સિચ્યુએશન છે, અને આપણે ઓલવેઝ અમે અમારા દર્શકોને કહેતા આવ્યા છે કે ઘટાડે તમે ખરીદી કરો, જેમ રિષભ બી કહ્યું કે સ્ટેગર્ડ મેનરમાં કરો. આપણો પોર્ટફોલિયો હવે કેવો લાગવો જોઈએ, અને કઈ રીતનું આ જે અત્યારે વેલ્યુએશન કરેક્શન થઈ રહ્યા છે એનો કઈ રીતે લાભ લેવો જોઈએ? સો ઓબ્વિયસલી એનો જવાબ હું એમ આપીશ કે એક બધાની પ્રોફાઇલ અલગ અલગ હોય છે. પણ તમે હમણાં જોવા જાઓ તો એક 100 રૂપિયા તમારી પાસે હોય આજની તારીખમાં, તો એટલીસ્ટ તમારા 70 રૂપીસ જે છે 70% એક્વિટીમાં હોવા જોઈએ. પ્રોફાઇલ અલગ છે, પાછું ડિસ્ક્લેમર આપું છું, બટ 70 રૂપીસ જો ઇક્વિટીમાં હોય અને તમે જો સ્ટેગર્ડ રીતે આઈધર થ્રુ એસઆઈપી ઓર એસટીપી સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાનમાં તમે રોકાણ કરો, દેટ ઇઝ ગુડ. બાકીના 30% પણ હું એટલા માટે કહું છું ડેટમાં નાખવાનું, કે ડેટમાં પણ જે આપણે એક અલગ સાયકલ ચાલી રહી છે કે ઇન્ટરેસ્ટ રેટ્સ બધાના વધી ગયા છે, અને કાલે ઉઠીને જો ક્યારેક પણ કોઈ પણ ઇકોનોમીએ આ હાઇકિંગ બંધ કર્યું અને જો રેટ્સ પાછા રિવર્સ થવા લાગ્યા, તો આ જે ડેટ ફંડ્સમાં જે છે એ લોકોનું ઇન્વર્સ પ્રપોર્શન હોય, ડેટ ફંડ્સ વિલ બેનિફિટ. સો 30% તમારું ડેટમાં એલોકેશન રાખવું જરૂરી છે, કે ડોન્ટ ગેટ ટુ કેરીડ અવે બાય એક્વિટી ઓલ્સો. અને 70-30 હવે ઇન્ટરેસ્ટ હાઇક્સ પણ થઈ રહ્યા છે, આઈ થિંક હવે ત્યાં પણ એલોકેશન ઇટ હેઝ ટુ સ્ટોપ. ક્યારેક ને ક્યારેક તો સ્ટોપ થવાનું જ છે. તો 30% જેટલું એલોકેશન ડેટમાં પણ રાખો. ઇટ ઇઝ અ ગુડ સ્ટ્રેટેજી. બટ લાઈક વોટ રિષભ સેડ, આઈ કમ્પ્લીટલી અગ્રી. જે પણ કરો એક સ્ટેગર્ડ મેનરમાં કરો, કેમ કે હજી સિચ્યુએશન હેઝ નોટ સ્ટેબિલાઇઝડ, અને હજી પણ તમારી પાસે કેશ જો હશે તમારા બેંક અકાઉન્ટમાં, તો કેશ ઇઝ કિંગ. ઓફકોર્સ, કેશ ઇઝ કિંગ ઓલવેઝ. અને આપણે કેશ બનાવવાના જ અત્યારે રસ્તાઓ શોધી રહ્યા છે કે કઈ રીતની આપણે સ્ટ્રેટેજી રાખવાની રહેશે. એ સાથે જ કલ્પેશભાઈ અને રિષભ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને એ પણ સ્ટુડિયોમાં. અને આઈ હોપ કે આપણા દર્શકોનો પોર્ટફોલિયો ઓલવેઝ પ્રોસ્પરસ થાય. અને એ સાથે જ તમને બંનેને હેપી દિવાળી અને હેપી ન્યૂ યર ઓલ્સો. અને એ સાથે જ આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. જોડાયેલા રહેજો CNBC ગુજરાત સાથે.